હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું પીએન જંક્શન. સિમ્પલ છે. જંક્શન્સ કોને કહેવામાં આવે? તો જ્યારે કોઈ બે વસ્તુને જોઈન કરવામાં આવે તો આપણે એવું કહેતા હોઈએ કે જંક્શન બન્યું, બરાબર ને? પીએન જંક્શન એટલે શું? તો એની અંદર પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને જ્યારે જોઈન કરવામાં આવે અને જે વસ્તુ બને તેને આપણે કહીશું પીએન જંક્શન. એટલે પીએન જંક્શનમાં મારી પાસે સિમ્પલ એક પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય અને બીજું હોય છે મારી પાસે એન ટાઈપ સેમિકન્ડક્ટર, આવી રીતના. અને જ્યાં જોઈન થયું એને કહીશું આપણે જંક્શન. બરાબર. પી ટાઈપ એટલે કે પોઝિટિવ ટાઈપ. તો પોઝિટિવ ચાર્જ કોની પાસે હોય છે? હોલ પાસે હોય છે. એટલે સિમ્પલ આપણને ખબર હોય છે કે પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર આપણી પાસે હોલ એઝ એ મેજર ચાર્જ કેરિયર તરીકે હોય છે, આવી રીતના પી ટાઈપમાં. અને એની અંદર ઇલેક્ટ્રોન્સ બી હોય છે ફ્રી. બાકી એ કેવા હોય છે? ઘણા ઓછા હોય છે, એટલે એ મારા માઇનોર ટાઈપના હોય છે. એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર શું હોય છે? એન ટાઈપ એટલે નેગેટિવ. ને નેગેટિવ ચાર્જ કોની પાસે હોય છે? ઇલેક્ટ્રોન પાસે. બરાબર. તો એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર મારી પાસે ઇલેક્ટ્રોન એઝ એ મેજર ચાર્જ કેરિયર હોય છે, આવી રીતના. અને એની અંદર અમુક પ્રમાણમાં એટલે કે માઇનર પ્રમાણમાં મારી પાસે હોલ હોય છે. એટલે મારી પાસે એન ટાઈપમાં ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે અને હોલ્સ ઓછા હોય છે. પી ટાઈપમાં હોલ્સ વધારે હોય છે અને ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન ઓછા હોય છે. હવે મેં જ્યારે બંનેને જોઈન્ટ્સ કરી દઉં તો એ ટાઈમ પર શું થાય? તો એ ટાઈમ પર શું થાય કે આ જે હોલ હોય છે ને તે એન ટાઈપના જે ઇલેક્ટ્રોન હોય છે એને પોતાની સાઈડ એટ્રેક્ટ કરે છે, બરાબર. અને આ ઇલેક્ટ્રોન મારા આવી રીતના ફ્લો થઈને અહીંયા આવી જાય. સિમિલરલી આ ઇલેક્ટ્રોન મારા અહીંયા આવી ગયા અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. બરાબર. આ ઇલેક્ટ્રોન એટલે કયા? કે આયરો જે એલિમેન્ટ્સ હોય છે ને એના આઉટર મોસ્ટમાં જે ફ્રી ઇલેક્ટ્રોન હોય છે તે અહીંયા આવી જશે, બરાબર ને? એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન મારો શું થયો? લૂઝ થઈ ગયો. એટલે જ્યારે કોઈ એટમ ઇલેક્ટ્રોનને રિલીઝ કરે તો એની પર કયો ચાર્જ આવે? તો પોઝિટિવ ચાર્જ આવે. એટલે અહીંયા મારી પાસે સિમ્પલ પોઝિટિવ ચાર્જ આવી રીતના બની જશે, આવી રીતના. અને જે એટમ્સ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે તો એની પર કયો ચાર્જ આવે? તો સિમ્પલ હોય છે કે એની પર નેગેટિવ ચાર્જ આવે, આવી રીતના, આવી રીતના. બરાબર. હવે અહીંયા જે મારી પાસે ફ્રી ઇલેક્ટ્રોન હતો તે શું કર્યું? અહીંયાથી લૂઝ કર્યો. એટલે આયરો જે ઇલેક્ટ્રોન હતો તે અહીંયાથી આવી જતો રહ્યો. એટલે અહીંયાના ઇલેક્ટ્રોન્સ આવી રીતના જતા રહ્યા. આ જે હોલ હતા, બરાબર, એટલે કે જે ખાલી હોલ હતા તેણે શું કર્યું? ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી લીધો, બરાબર. અને ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરીને હવે એ શું બની જશે? આયન બની જાય. એટલે અહીંયા હવે જે ફ્રી હોલ હતા તે પણ મારા જતા રહ્યા, આવી રીતના. બરાબર. એટલે જે જંક્શન્સ હતું એની આજુબાજુ, બરાબર, જે ફ્રી ઇલેક્ટ્રોન હતા તે બી ગાયબ થઈ ગયા. કેમ? કેમ કે એ ક્યાં જતા રહ્યા? હોલ પાસે, બરાબર. અને હોલ હતા તે પણ ગાયબ થઈ ગયા. કેમ? કે એને શું કર્યું? ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરીને પોતે એક આયન બની ગયો, બરાબર. એટલે એની આજુબાજુ હવે શું થઈ ગયું? મારી પાસે અહીંયા એક આયન બનતા જાય, પોઝિટિવ આયન બનતા જાય. અહીંયા મારી પાસે નેગેટિવ આયન બનતા ગયા, બરાબર. આ શું થયું? આ કેવી રીતના થયું? તો આ જે મારા હોલ હતા ને તે અહીંયાના જે બધા મારા ફ્રી ઇલેક્ટ્રોન હતા તેને શું કરવા લાગ્યા? એટ્રેક્ટ કરવા લાગ્યા. અને આવી રીતના એક મૂવમેન્ટ થતી હતી. અને આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જે દિશામાં ફ્લો થતા હોય તો એના વિરુદ્ધ દિશામાં આપણે શું કરતા હોય? કરંટને એઝ્યુમ કરતા હોય, બરાબર. એટલે આ જે મારા ઇલેક્ટ્રોન ફ્લો થયા તો એના વિરુદ્ધ દિશામાં મારો શું થયો? એક કરંટ ફ્લો થવા લાગી ગયો, બરાબર. આ ઇલેક્ટ્રોન આમ આવતા છે એને જનરલી આપણે ડિફ્યુઝન પ્રોસેસ કહેતા હોય છે. એટલે એના લીધે જે બરાબર કરંટ પ્રોડ્યુસ થયો તેને કહીશું આપણે ડિફ્યુઝન કરંટ, ડિફ્યુઝન કરંટ. અને આ ડિફ્યુઝન કરંટ કોના લીધે પ્રોડ્યુસ થયો? તો આ ફ્રી ઇલેક્ટ્રોનના લીધે, બરાબર, એન ટાઈપના. બરાબર. એન ટાઈપમાં જે ફ્રી ઇલેક્ટ્રોન હતા તેને આપણે મેજર ચાર્જીસ કહીએ. એટલે જનરલી એ કોના લીધે થતું હોય? જનરલી ડ્યુ ટુ મેજર ચાર્જીસ. એ કોના લીધે થાય? ડ્યુ ટુ મેજર ચાર્જીસ. ખ્યાલ આવ્યો આટલો? હવે અહીંયા શું થયું? આ ઇલેક્ટ્રોન્સ અહીંયા પોઝિટિવ આયન બની ગયા અહીંયા, અને અહીંયા મારી પાસે શું બની ગયું? નેગેટિવ આયન બની ગયા. આયરા નેગેટિવ આયન, બરાબર. આ પોઝિટિવ જે આયન હશે તે હવે શું કરશે? કે જે પી ટાઈપ સાઇટમાં જે મારા ફ્રી ઇલેક્ટ્રોન હતા તેને હવે એક્સેપ્ટ કરશે.
સોરી એક્સેપ્ટ નહીં કરે, સોરી એને એટ્રેક્ટ કરશે. એટલે આ આવી રીતના એટ્રેક્ટ થવા લાગી ગયા પોઝિટિવ આયન સાઇડ આવી રીતના. અને એન ટાઈપના જે મારા હોલ હતા તે શું થશે કે આ જે મારા નેગેટિવ આયન હતા તેને એટ્રેક્ટ કરશે આવી રીતના, આવી રીતના. એના હવે શું થયું એના લીધે કે જે મારા માઇનર ચાર્જીસ હતા પી ટાઈપમાં અને એન ટાઈપમાં તેની પણ એક મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ. બરાબર, એટલે આ જે માઇનર ચાર્જીસના જે ઇલેક્ટ્રોન છે તે કેવી રીતના ફ્લો થવા લાગ્યા આ ડાયરેક્શનમાં. તો આ ડાયરેક્શનમાં ફ્લો થાય એટલે આપણે શું કરીશું કે એના વિરુદ્ધ દિશામાં કરંટને એઝ્યુમ કરીશું. બરાબર, આ કરંટ કોના લીધે આવ્યો કે જે મારા માઇનર ચાર્જીસ હતા, માઇનર ચાર્જીસના લીધે એક બીજો કરંટ મને ફ્લો થવા લાગી ગયો, મળવા લાગ્યો, અને એને કહીશું આપણે ડ્રિફ્ટ કરંટ. ને એ કોના લીધે થયું? ડ્યુ ટુ માઇનર ચાર્જીસ. ખ્યાલ આવી ગયો એટલો? એટલે ડિફ્યુઝન કરંટ કોના લીધે આવે? ડ્યુ ટુ મેજર ચાર્જીસ, અને ડ્રિફ્ટ કરંટ કોના લીધે આવે? ડ્યુ ટુ માઇનર ચાર્જીસ. હવે તમે જો કે અહીંયા શું હોય છે, જ્યારે તમે શરૂઆતમાં બંનેને જોઈન્ટ કરો તો ત્યારે ફ્રી ઇલેક્ટ્રોન્સ ઘણા બધા હોય છે, અને એ શું કરે હોલ સાઈડ એટ્રેક્ટ થાય અને મારા બધા ઇલેક્ટ્રોન્સ આ ડાયરેક્શનમાં આવવા લાગી જાય સ્ટાર્ટિંગમાં. એટલે એ ટાઈમ પર મારી પાસે શું હોય છે કે ડિફ્યુઝન કરંટ હોય તે વધારે હોય છે, અને આ મારા અહીંયા આયન્સ ઓછા બન્યા છે એટલે ત્યારે આ જે એટ્રેક્શન થતું હોય તે ઓછું હોય. એટલે એ ટાઈમ પર શરૂઆતમાં ડિફ્યુઝન કરંટ ઓછો હોય છે, એટલે સોરી ડ્રિફ્ટ કરંટ ઓછો હોય છે. એટલે શરૂઆતમાં ડિફ્યુઝન કરંટ વધારે હોય અને ડ્રિફ્ટ કરંટ ઓછો હોય છે. પછી જેમ જેમ સમય જાય તેમ તેમ શું થાય કે આ આયન બનવા લાગી જાય અને આ એટ્રેક્શન વધવા લાગી જાય. એટલે ધીરે ધીરે હવે શું થાય કે મારો ડ્રિફ્ટ કરંટ ઇન્ક્રીઝ થવા લાગી જાય અને ડિફ્યુઝન કરંટ ઓછો થઈ ગયો. પછી ધીરે 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 એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે બંને મારા કેવા થઈ ગયા, ડ્રિફ્ટ કરંટ અને ડિફ્યુઝન કરંટ બંને સેમ થઈ ગયા. એટલે એક પોઈન્ટ એવો આવશે કે આ બંને સેમ થઈ ગયા. એટલે સેમ થઈ ગયા પછી શું થાય કે મારી જે મૂવમેન્ટ થતી હતી ને બધી અંદરની મેજર ચાર્જીસ અને માઇનર ચાર્જીસની તે બી હવે બંધ થઈ જશે. બરાબર, એ બંધ ક્યારે થાય કે જ્યારે ડિફ્યુઝન કરંટ અને ડ્રિફ્ટ કરંટ બંને સેમ થઈ ગયા ત્યારે હવે મારી જે બધી મૂવમેન્ટ અંદર થતી હતી તે શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. આ મૂવમેન્ટ બંધ થઈ ગઈ અને આ જંક્શન પાસે હવે શું થયું કે એક આયન નું એક લેયર બની જશે, પોઝિટિવ આયનનું એક લેયર બનશે, અને આ સાઈડ એક નેગેટિવ આયનનું એક લેયર બનશે. આ પોઝિટિવ આયન અને નેગેટિવ આયન આ જે લેયર હોય છે આની અંદર મારી પાસે ફ્રી ઇલેક્ટ્રોન બી નથી હોતા અને ફ્રી હોલ બી નથી હોતા. અહીંયા ફક્ત શું હશે? આયન જ હશે. બરાબર, અને આ જે લેયર બન્યું મારું, આ જે લેયર બન્યું આ લેયરને કહેવામાં આવે ડિપ્લેશન લેયર. શું કહીશું? ડિપ્લેશન લેયર. ડિપ્લેશન લેયર ડિપ્લેશન લેયર કોને કહેવામાં આવે કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન બી નથી હોતા અને ફ્રી હોલ બી નથી હોતા. એમાં ફક્ત શું હોય છે? પોઝિટિવ આયન્સ હોય અને નેગેટિવ આયન્સ હોય છે. સમજ પડી આટલી? ડિપ્લેશન લેયર કેવી રીતના બન્યું અને કોને કહીશું. હવે અહીંયા આપણી પાસે શું છે? હવે ફક્ત નેગેટિવ આયન છે. તો આ નેગેટિવ આયન શું કરશે? હવે એક નેગેટિવ પોટેન્શિયલ ક્રિએટ કરશે. આ શું કરે? નેગેટિવ પોટેન્શિયલ ક્રિએટ કરે. સિમિલરલી આ જે પોઝિટિવ આયન છે તે શું કરશે? પોઝિટિવ ડિફરન્શિયલ ક્રિએટ કરશે. આ શું કરે? નેગેટિવ ડિફરન્શિયલ ક્રિએટ કરે, અને આ નેગેટિવ પોટેન્શિયલ ક્રિએટ કરે, આ પોઝિટિવ પોટેન્શિયલ ક્રિએટ કરે. અને આપણે સિમ્પલ એને અત્યારે એક બેટરીથી મેં જો બતાવું તો આ નેગેટિવ, આ પોઝિટિવ, એટલે આ બેના લીધે જે ડિફરન્સ ક્રિએટ થયો, પોટેન્શિયલ ડિફરન્સ, એને આપણે કહીશું બેરિયર પોટેન્શિયલ. આ બેરિયર પોટેન્શિયલ શું છે કે ડિપ્લેશન લેયરમાં જે નેગેટિવ આયનના લીધે નેગેટિવ પોટેન્શિયલ ક્રિએટ થયો, પોઝિટિવ આયનના લીધે જે પોઝિટિવ પોટેન્શિયલ ક્રિએટ થયો, તો એ બેના ડિફરન્સને શું કહીશું આપણે? બેરિયર પોટેન્શિયલ. અને જનરલી એને VB થી બતાવવામાં આવે. એને શાનાથી બતાવવામાં આવે? VB થી બતાવવામાં આવે. હવે સપોઝ આપણે એવું વિચારીએ કે અમારું જે સેમિકન્ડક્ટર છે એ સિલિકોનનું બનેલું છે.
શાનું બનેલું છે? સિલિકોન બેઝનું બનેલું છે. તો એના માટે મારું જે બેરિયર પોટેન્શિયલ હોય છે એની વેલ્યુ હોય છે 0.7 વોલ્ટ. કેટલી હોય છે? 0.7 વોલ્ટ. અને સપોઝ જો મેં એને જર્મેનિયમથી બનાવવામાં આવે સેમિકન્ડક્ટર મારું બરાબર, તો એની અંદર જે મારું પોટેન્શિયલ બેરિયરની વેલ્યુ હોય છે તે હોય છે 0.3 વોલ્ટ. બરાબર, આ આપણે યાદ રાખવાનું છે કે જો સિલિકોન હોય તો બેરિયર પોટેન્શિયલ કેટલું હોય? 0.7 અને જર્મેનિયમ હોય તો 0.3. ખ્યાલ આવી ગયો એટલો? હવે આપણે જોઈએ અને આપણે એક ગ્રાફથી બી બતાવવામાં આવે. બરાબર, ગ્રાફની અંદર આપણે એક એક્સ એક્સિસ અને વાય એક્સિસ લઈ લીધી. તો વાય એક્સિસ પર આપણે વોલ્ટેજને લેતા હોય છે અને એક્સ એક્સિસ પર ડિસ્ટન્સને લેવામાં આવે. શું લઈશું? ડિસ્ટન્સ. બરાબર, જ્યારે મેં પોઝિટિવ થી નેગેટિવ સાઈડ આવું એટલે આ બાજુથી પી ટાઈપ થી એન સાઈડ આવું તો આવી રીતના આવું ને તો જેમ જેમ અંદર આવીશ તેમ તેમ શું થશે કે મારું જે પોટેન્શિયલ બેરિયર છે તે ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે. એટલે ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય એટલે એને આવી રીતના બતાવવામાં આવે. આવી રીતના બતાવવામાં આવે. એટલે આ મારું મેક્સિમમ વેલ્યુ થઈ ગયું 0.7. બરાબર, તો આ મારી વેલ્યુ થઈ ગઈ 0.7. તો આને આપણે આવી રીતના બતાવીશું VB થી. આની વેલ્યુ અને આ જે મારું ડિસ્ટન્સ છે આઈનું ડિસ્ટન્સ એને કહેવામાં આવે ડિપ્લેશન લેયર. તો ખ્યાલ આવી ગયો? પીએન જંકશનમાં ડિફ્યુઝન કરંટ શું છે, ડ્રિફ્ટ કરંટ શું છે, ડિપ્લેશન લેયર શું છે અને બેરિયર પોટેન્શિયલ શું છે. બરાબર, ડિફ્યુઝન કરંટ કોના લીધે હોય? ડ્યુ ટુ મેજર ચાર્જ કેરિયર. ડ્રિફ્ટ કરંટ કોના લીધે હોય? ડ્યુ ટુ માઇનર ચાર્જ કેરિયર. ડિપ્લેશન લેયર એક શું હોય છે કે જંક્શનની આજુબાજુ બરાબર જે આયનની એક લેયર બને આયનનો કે જેની અંદર ફ્રી ઇલેક્ટ્રોન બી નથી હોતા ને ફ્રી હોલ બી નથી હોતા તેને કહીશું ડિપ્લેશન લેયર. ડિપ્લેશન લેયરની અંદર જે પોટેન્શિયલ ડિફરન્સ મળે તેને કહેવામાં આવે બેરિયર પોટેન્શિયલ. બરાબર, એને આપણે VB થી બતાવતા હોય છે. બરાબર, અને જો સિલિકોન બેઝ હોય તો એ પોટેન્શિયલ બેરિયરની વેલ્યુ કેટલી હોય? 0.7 વોલ્ટ અને જર્મેનિયમ હોય તો 0.3 વોલ્ટ. અને એનો ગ્રાફ કેવો હોય છે? કંઈક આવો હોય છે. ખ્યાલ આવી ગયો? થેન્ક યુ.